નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને અગત્યના સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે, જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન। મિત્રો, ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહ્વાન કર્યું છે। ટિકૈતે કહ્યું કે મિત્રો, સંયુક્ત કિસાન મોરચા અને અન્ય ઘણા સંગઠનો આ બંધમાં અમારી સાથે છે। ખેડૂતોએ મિત્રો 16 ફેબ્રુઆરીએ ખેતરમાં કામ ન કરવું જોઈએ। વેપારીઓને તેની દુકાનો પણ બંધ રાખવા ટિકૈતે મિત્રો અપીલ કરી છે। આ આંદોલનમાં મિત્રો ન્યૂનતમ સમર્થન મૂલ્ય, નોકરી, અગ્નિવીર અને પેન્શન વગેરે જેવા મુદ્દા ઉઠાવીશું, તેમ મિત્રો રાકેશ ટિકૈતે જણાવ્યું હતું। ત્યાર પછીના સમાચારો ટૂંક જ સમયમાં ઘટશે ખાદ્ય તેલના ભાવ। ખાદ્ય તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી। તેના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે, પરંતુ હવે તેલના ભાવને લઈને ગૃહિણીઓના મિત્રો બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચારો સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવા આદેશ કર્યો છે। માર્ચ સુધીમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। જ્યારે મિત્રો દેશમાં સરસવની લણણી શરૂ થશે તે સમયે તેલના ભાવ ઘટી શકે છે। ત્યાર પછીના સમાચારો, પાણી ચોરનાર હવે સાવધાન થઈ જાજો। મિત્રો, સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની કેનાલમાંથી પાણીની બેફામ ચોરીનો મુદ્દો ચગ્યો છે। જામનગર અને કચ્છ તરફના ખેડૂતોને પૂરા મિત્રો ફોર્સથી પાણી મળી રહ્યું નથી। ગૃહ વિભાગે પાણીની ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને દરખાસ્તો મોકલવા કહ્યું છે। સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં પણ ઉદ્યોગો દ્વારા પાણીની ચોરી કર્યાનો ફરિયાદ નોંધાઈ ગઈ છે। મિત્રો, સરકાર 5 વર્ષ પહેલા ઘડેલા કાયદા હેઠળ પાસાની કાર્યવાહી પણ કરવા તૈયાર છે। ત્યાર પછીના સમાચારો, અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી। ગુજરાતમાં ફરી મિત્રો કમોસમી વરસાદની શક્યતા છે। મિત્રો, પશ્ચિમી વિપક્ષને કારણે 27મી અને 29મી જાન્યુઆરી દરમિયાન મિત્રો રાજ્યમાં ફરી કમોસમી વરસાદ થઈ શકે છે। ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે। થોડા દિવસ પહેલા આવેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો હતો, તેમજ મિત્રો પાક પણ બરબાદ થયા હતા। આ વખતે મિત્રો અગમચેતી રાખીને તૈયારીઓ કરી લેવી જોઈએ। ત્યાર પછીના સમાચાર મિત્રો, ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ, વાવાઝોડું અને બજારમાં મંદીના કારણે તેમજ મિત્રો ખેડૂતોને ભારે નુકસાન થયું છે, અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ મિત્રો પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે અને દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે, પણ મિત્રો આપણા ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ થતા નથી। જોકે મિત્રો હવે ચૂંટણી પણ આવી રહી છે, અને ચૂંટણી ટાણે જ ખેડૂત મિત્રોને ખાલી વચનો આપવામાં આવે છે। વચનો આપીને મિત્રો જે પણ પાર્ટી જીતે છે એ પછી મિત્રો ખેડૂતોના દેવા માફ કરતી નથી, અને મિત્રો ભૂલી પણ જાય છે। તો હવે ખેડૂત મિત્રો તમારે પણ યાદ રાખવાનું છે મિત્રો, 2024ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે। જો મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણીની અંદર મિત્રો ખેડૂતોનું સાંભળવામાં આવે તો જ મિત્રો ખેડૂતો તમે મતદાન કરજો, કારણ કે મિત્રો હવે ચૂંટણી આવી રહી છે, અને ચૂંટણી ટાણે જ મિત્રો દેવા માફીનો મુદ્દો છે એ મિત્રો ઉઠવાનો છે। મિત્રો આવા મુદ્દા છે એ મિત્રો ચૂંટણી ટાણે જ ઉઠે છે। જોકે મિત્રો ઘણા વર્ષોથી ખેડૂતો ગુજરાતમાં દેવા માફીની માંગણી કરી રહ્યા છે, અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણીની અંદર ખેડૂતોની માથે જે પણ મિત્રો દેવું છે એ મિત્રો માફ થઈ જાય તો ખેડૂતો માટે સારી વાત કહેવાય છે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો ન અટકે એટલા માટે કરી લો આ કામ. મિત્રો, કેન્દ્રની મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી જોડાયેલા ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ખેડૂતોને મિત્રો ભૂલથી પણ તેની અવગણના ન કરવી જોઈએ, કેમ કે મિત્રો આમ કરવાથી તેમનો 16મા હપ્તાના પૈસા અટકી શકે છે. વાત મિત્રો એમ છે કે કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ ઈ-કેવાયસી કરવા માટે ખેડૂતોને જાણ કરી હતી, જેમની મિત્રો છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે. 16મા હપ્તા મેળવવા માટે તમારે ખેડૂતોએ 31 જાન્યુઆરી સુધી ઈ-કેવાયસી કરવાની રહેશે. જો તમને 31 જાન્યુઆરી સુધી ઈ-કેવાયસી નથી કરાવી તો મિત્રો તમને પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો અટકી શકે છે. તેથી તમે મિત્રો વહેલી તકે જલ્દીથી મિત્રો 31 જાન્યુઆરી સુધી ઈ-કેવાયસી કરાવી લેજો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે 31 જાન્યુઆરી સુધી પોતાનું ઈ-કેવાયસી નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ફળ પણ કરી દેવામાં આવશે. ખેડૂતોએ વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકાય તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં જે પણ ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓ મિત્રો CSC અથવા તો મિત્રો ઈ મિત્રની મદદથી અરજી કરી શકે છે. તેમજ મિત્રો ખેડૂતો પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની રાહ જોઈને પણ બેઠા છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો મિત્રો ફેબ્રુઆરીમાં ફાઇનલ મળી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને પાણીની અછત હવે નહીં રહે. જળ સંપત્તિ મંત્રીએ લીધા પગલાં. પાણીની અછત ધરાવતા 10 જિલ્લાના 86 તાલુકામાં આશરે રૂપિયા 38 કરોડના ખર્ચે ખેત તલાવડીમાં મિત્રો 27.30 લાખ ચોરસ મીટર જથ્થામાં મિત્રો જીએમરોન 500 માઇક્રોનના પ્લાસ્ટિક લેયર ફિટ કરી આપવાની યોજના અન્વયે ખેડૂત ખાતે દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. મિત્રો આ અરજીઓના અનુસંધાને આજે તારીખ 23 જાન્યુઆરી 2024 રોજ મળેલી અરજીઓ પૈકી 40 તાલુકાઓમાં 2636 અરજીઓ જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઓનલાઈન ડ્રો યોજવામાં આવ્યો હતો. જેમાં મિત્રો જળ સંપત્તિ મંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર યોજનાથી અંદાજે આશરે 16 લાખ ઘન મીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે, જેના થકી 2400 હેક્ટર વિસ્તારને સપાટી જળથી સિંચાઈનો લાભ થશે અને ભૂગર્ભ જળનું ખેંચાણ ઘટતા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં સુધારો થશે, જેથી મિત્રો ખેડૂતો માટે પણ આ સારા સમાચાર કહેવાય છે. ત્યાર પછીના સમાચારો, શાળા સંચાલક સામે પણ થશે કાર્યવાહી. વડોદરાના મિત્રો હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષકો એમ 14 લોકોના મોત નિપજ્યા હતા. જે દુર્ઘટના અંતર્ગત હાલમાં મુખ્ય સંચાલક ગોપાલ શાહની મિત્રો રાયપુરથી ધરપકડ કરાઈ છે. રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું છે કે જો શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હરણી દુર્ઘટનામાં કેસમાં હાલમાં મિત્રો 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો, 2 દિવસમાં રામ મંદિરમાં આવ્યું કરોડોનું દાન. મિત્રો રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ 2 દિવસમાં 3.17 કરોડ રૂપિયાની આવક દાનમાં આવી છે. પ્રથમ દિવસે રામ ભક્તોએ મંદિરમાં લગભગ મિત્રો 10 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. રામલલ્લાના દર્શન માટે 2 દિવસમાં લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે. એક રિપોર્ટ મુજબ મિત્રો રામ મંદિર અને અન્ય પર્યટન સંબંધિત આવકથી સરકારની તિજોરીમાં 25,000 કરોડ રૂપિયાની વધારાની આવક થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો, ભાજપમાં ભરતી મેળો. આજે મિત્રો આ નેતાઓ જોડાયા. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. મહુધાના પૂર્વ ધારાસભ્ય મિત્રો ઇન્દ્રજીત ઠાકોર અને મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતીન પંડ્યા અને પુત્રવધુ રૂપલ પંડ્યા પણ પોતાના કાર્યકર્તાઓને સાથે બીજેપીમાં જોડાયા છે. મિત્રો હિંમતનગર કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ પણ જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યકરો સાથે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.
ત્યાર પછીના સમાચારો શોભાયાત્રામાં રોડા નાખનાર 13ની ધરપકડ 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડોદરાના મિત્રો ભોજ ગામે યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો, જેમાં અત્યાર સુધીમાં 16 લોકો સામે નામજોગ અને 10 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે વડુ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે મિત્રો 3 આરોપી હજુ પણ ફરાર છે. એલસીબી અને મિત્રો એસઓજી સહિતની એજન્સીઓ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં પણ આવી રહી છે. ત્યાર પછીના સમાચારો કેન્દ્ર સરકારનો આ મોટો સારો નિર્ણય. બિહારના સીએમ નીતિશ કુમારે ટ્વીટ કર્યું છે કે પૂર્વ સીએમ અને મિત્રો મહાન સમાજવાદી નેતા મિત્રો કર્પૂરી ઠાકરને સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવો ખૂબ જ આનંદની વાત છે. કેન્દ્ર સરકારનો આ સારો નિર્ણય છે. મિત્રો કર્પૂરી ઠાકોરને તેમની 100મી જન્મ જયંતિ પર આપવામાં આવેલ આ સર્વોચ્ચ સન્માન મિત્રો દલિતો, વંચિત અને ઉપેક્ષિત વર્ગોમાં સકારાત્મક લાગણીઓનું નિર્માણ કરશે. અમે મિત્રો હંમેશા તેમને ભારત રત્ન આપવાની માંગ કરતા આવ્યા છીએ. મિત્રો વર્ષો જૂની માંગ આજે પૂરી થઈ ગઈ છે. ત્યાર પછીના સમાચારો મિત્રો સરકારી યોજના. સરકાર વિદ્યાર્થીઓને 2850 રૂપિયા આપી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ યોજના મિત્રો ઉત્તરાખંડ સરકાર દ્વારા પણ ચલાવવામાં આવી રહી છે. એક યોજના હેઠળ ઉત્તરાખંડ સરકાર મિત્રો ધોરણ 9માં પ્રવેશતી તમામ વિદ્યાર્થીઓને મફત સાયકલ આપી રહી છે. ફ્રી સાયકલ યોજના હેઠળ ડીબીટી દ્વારા વિદ્યાર્થીઓના ખાતામાં 2850 રૂપિયા જમા કરવામાં આવે છે. ઉત્તરાખંડ સરકારની આ યોજના હેઠળ મેદાની વિસ્તારની શાળાઓમાં ભણતી મિત્રો વિદ્યાર્થીઓ ફરજિયાતપણે મિત્રો સાયકલ ખરીદવી પડશે. જ્યારે મિત્રો પહાડી વિસ્તારોની વિદ્યાર્થીઓને પણ મફત સાયકલ ખરીદવા અથવા તો કોઈ પણ અધિકૃત બેંક અને પોસ્ટ ઓફિસમાં 4 વર્ષની એફડી જમા કરવાનો પણ વિકલ્પ મળ્યો છે. ઉત્તરાખંડ સરકારે રાજ્યની 50,000 વિદ્યાર્થીઓને આ યોજનાઓનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે સરકાર દ્વારા જિલ્લાઓને 14 કરોડ રૂપિયાની વધુની રકમ ફાળવવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર. તળિયાના ભાવ છતાં ડુંગળી વેચવા ખેડૂતો મજબૂર. મિત્રો ભાવનગર ફૂલસર માર્કેટિંગ યાર્ડ ખાતે ગત રાતથી સવાર સુધીમાં અંદાજે 2 લાખ ગુણીની આવક નોંધાઈ હતી. યાર્ડ દ્વારા ડુંગળી લાવવાની મંજૂરી આપવામાં આવતા માર્કેટિંગ યાર્ડ ખાતે મોડી રાત્રે ડુંગળી ભરેલા વાહનોની આવક શરૂ થઈ હતી અને રોડ પર અંદાજે 3 કિલોમીટર સુધીની લાઈનો લાગી હતી. જોકે મિત્રો હાલ ડુંગળીના ભાવ તળિયે હોવા છતાં ખેડૂતો ડુંગળી બગડી જવાની બીકે મજબૂરીથી વેચાણ અર્થે લઈને પહોંચ્યા હતા. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ સરકારની નીતિને લઈને આ વર્ષે ખેડૂતોને રડાવ્યા હતા. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાયા બાદ અચાનક ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા હતા. જે મિત્રો ડુંગળીની સિઝનમાં 700 રૂપિયા સુધીના ભાવે વેચાતી હતી અને ખેડૂતોને સારા ભાવ પણ મળતા હતા. તે ડુંગળીના ભાવ આ વર્ષે તળિયે પહોંચ્યા છે અને ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં ડુંગળી માટે હબ ગણાય છે. જેમાં ખાસ કરીને મહુવા તાલુકો ડુંગળી પકવવામાં અગ્રેસર સ્થાન ધરાવે છે. પરંતુ આ વર્ષે ડુંગળીની સિઝન પહેલા સરકાર દ્વારા ડુંગળી ખાવાવાળા વર્ગને ધ્યાને લઈ અને ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાતા મિત્રો ખેડૂતોનો ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો. હવે આધાર કાર્ડ ઉપર મળશે 10,000 રૂપિયા સુધીની લોન. ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયાની સહાય મિત્રો સીધી જ બેંકમાંથી આપવામાં આવશે. મિત્રો આ યોજનાનું નામ પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન તમે લઈ શકો છો. મિત્રો જ્યારે આ યોજનાનો હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી અને નાના પરિવારોને પગભર કરવાનો છે. મિત્રો જો તમારે પણ 10,000 રૂપિયાથી લઈ 20,000 રૂપિયા સુધીની જરૂર હોય તો મિત્રો આધાર કાર્ડ ઉપર તમે 10,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો. સસ્તા ભાવે દાળ મળશે. મિત્રો મોંઘવારીથી રાહત આપવા માટે થોડા દિવસ પહેલા જ સરકારે મિત્રો સસ્તા ભાવે લોટનું વેચાણ કરવા માટે ભારત આટા લોન્ચ કર્યું હતું. આ જ મિત્રો કટહોમમાં હવે મિત્રો ભારત દાળ લોન્ચ કરવામાં આવી છે. મિત્રો કેન્દ્ર સરકાર હવે ભારત દાળ ના નામથી ચણાની દાળ છૂટક
છૂટક વેચાણ કરી શકે છે. સરકારે તેને જુલાઈમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કર્યો હતો. સરકાર ભારત દાળ બ્રાન્ડ હેઠળ 60 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે તેમનું વેચાણ કરશે. મિત્રો, થોડા જ દિવસોમાં સમગ્ર દેશમાં આ મિત્રો દાળ ઉપલબ્ધ થશે. ત્યાર પછીના સમાચારો. ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર વધ્યો. રાજ્યની શાળાઓમાં કામ કરતા ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર વધી ગયો છે. શિક્ષણ વહીવટી સાથી મિત્રો સહાયકો મિત્રો મળીને કુલ 68 મિત્રો કર્મચારીઓનો લાભ મળશે. પગારમાં મિત્રો 4,876 થી 11,510 સુધીનો વધારો થયો છે.